નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. સેન્ટ્રલ યુનાઇટેડ હોસ્પિટલનું લોકાર્પણ કરતા રાજ્યપાલ શ્રી તેજસ્વી મુસ્લિમ વિદ્યાર્થીઓને સન્માનિત કરતા રાજ્યપાલ શ્રી ગ્રંથાલયોમાં પુસ્તકોની જાળવણી ઉપર સેમિનાર. ચૂંટણી અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીની પ્રેસ કોન્ફરન્સ. સેન્ટ્રલ યુનાઇટેડ હોસ્પિટલનું લોકાર્પણ કરતા રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ જણાવ્યું છે કે હોસ્પિટલ જેવા ઉપક્રમો દ્વારા સમાજ સેવા સાથે માનવ સેવાનું પણ ઉત્તમ કાર્ય કરી શકાય છે. વડોદ ખાતે 70 બેડની સવલત ધરાવતી નવનિર્મિત સેન્ટ્રલ યુનાઇટેડ હોસ્પિટલનું લોકાર્પણ આજે રાજ્યપાલશ્રીએ કર્યું હતું. મહદઅંશે ઔદ્યોગિક કામદારો અને મજદૂરો ધરાવતા વિસ્તારોમાં હોસ્પિટલ બનતા જરૂરિયાતમંદ નાગરિકોને ઘર આંગણે જે સ્વાસ્થ્ય અને ચિકિત્સા સુવિધાઓ ઉપલબ્ધ બનશે તેમ તેમણે જણાવ્યું હતું. રાજ્યપાલ શ્રી હોસ્પિટલમાં આવનાર દર્દીઓ પ્રત્યે સંવેદનના અભિગમ કેળવતા ડોક્ટર અને સહાયક સ્ટાફને અનુરોધ કર્યો હતો. આજે સર્વત્ર વ્યવસાયિકતાની બોલબાલા છે, તેવા સમયે સેવા ભાવના સાથેની આવી હોસ્પિટલો સમાજ કલ્યાણનું સ્તુત્ય કાર્ય કરી રહી છે તેમ રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું. સમાજના છેવાડાના માનવીને પણ સ્વાસ્થ્ય સાથે વીમા સુરક્ષા મળે તેવા પગલાં સેન્ટ્રલ યુનાઇટેડ હોસ્પિટલ દ્વારા જન સહયોગ દ્વારા ઉઠવાઈ રહી છે તેની રાજ્યપાલશ્રીએ સરાહના કરી હતી. હોસ્પિટલ નિર્માણ માટે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ ફાળો આપનાર સૌ લોકોની સેવા ભાવનાને રાજ્યપાલશ્રીએ બિરદાવી હતી. હોસ્પિટલ મેડિકલ ડાયરેક્ટર શ્રી ડોક્ટર પાર્થિવ મહેતાએ હોસ્પિટલના વિભાગો, હોસ્પિટલની પ્રવૃત્તિઓ તથા હોસ્પિટલ ભાવિ આયોજનો વિશે વિશદ છણાવટ કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ભૂષણ ભટ્ટ, એમકો બેંકના ભાનુભાઈ પટેલ, અમદાવાદ મેડિકલ એસોસિએશનના શ્રી બ્રિજેનભાઈ ચોકસી તથા હોસ્પિટલનો કર્મચારીગણ તથા નાગરિકો મોટી संख्या में उपस्थित રહ્યા હતા. हमारे देश को दो प्रकार की सेवाओं की बहुत ज़रूरत है. एक शिक्षा संबंधी सेवाओं की और दूसरी स्वास्थ्य संबंधी सेवाओं. अगर हमारे समाज को सशक्त बनना है तो शिक्षा और स्वास्थ्य इस पर बहुत जोर देने की ज़रूरत है. इसलिए अगर किसी भी क्षेत्र में कोई शिक्षा संस्था खुलती है या कोई अस्पताल खुलता है तो यह केवल उस इलाके के लोगों की सेवा ही नहीं करता, बल्कि देश में जो विकास की प्रक्रिया, डेवलपमेंट का प्रोसेस चल रहा है उसमें भी प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से ऐसी संस्थाएं योगदान करती हैं. जैसे किसी शिक्षा संस्था का केंद्र बिंदु वहाँ के छात्र होते हैं. बिना छात्र के शिक्षा संस्था की कल्पना करना उचित नहीं है. इसी ढंग से एक हॉस्पिटल नाम की संस्था में भी सबसे महत्व का वर्ग अगर कोई है तो वो है पेशेंट्स, रोगी. और अस्पताल की सफलता इस बात पर निर्भर करती है कि रोगियों के प्रति अस्पताल के डॉक्टरों के मन में, अस्पताल के प्रबंधकों के मन में, अस्पताल के संचालकों के मन में कितनी संवेदना है. તેજસ્વી મુસ્લિમ વિદ્યાર્થીઓને સન્માનિત કરતા રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ જણાવ્યું હતું કે 21મી સદી જ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. ટેકનોલોજી ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે, ત્યારે તેની સાથે કદમ મિલાવવા શિક્ષણ ખૂબ જ જરૂરી છે. અમદાવાદ વેલફેર સોસાયટી દ્વારા જુદી જુદી વિદ્યા શાખાઓમાં 75% વધુ માર્ક્સ મેળવનાર 450 જેટલા વિદ્યાર્થીઓનું જાહેર સન્માન તથા ઇનામથી સન્માનિત કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ સાથે સમાજ જીવનમાં પણ સમાજની સામાજિક જરૂરિયાતને ઓળખી શકે તે પ્રકારની શિક્ષણની આજે તાતી જરૂર છે. ચારિત્ર નિર્માણનું કામ તથા સશક્ત અને સમર્થ નાગરિક નિર્માણનું કાર્ય શિક્ષણ દ્વારા જ સંભવ છે. લોકશાહીમાં નાગરિક જાગૃત હોય તે સૌથી વધુ આવશ્યક છે અને આ જાગૃતિતા શિક્ષણ દ્વારા જ આવે છે. સારા નરસાનો ભેદ પારખી શકે તેવા સબળ નાગરિકો દ્વારા જ લોકશાહી ધબકતી રહે છે તેમ તેમણે જણાવ્યું હતું. મુસ્લિમ સમાજ પણ શિક્ષણ, ખાસ કરીને મહિલા શિક્ષણ પ્રત્યે સજાગ બન્યો છે તેમ જણાવીને તેમણે કહ્યું હતું કે આજે સન્માનિત થયેલા 450 વિદ્યાર્થીઓમાંથી મોટાભાગની વિદ્યાર્થીનીઓ છે. તે ખરેખર હર્ષ અને ગૌરવની વાત છે.
સમાજમાં શિક્ષણનો અભાવ કલંક સમાન છે તેમ જણાવીને તેમણે કહ્યું હતું કે મુસ્લિમ સમાજે બદલતા પરિવર્તનને પારખી સ્ત્રી શિક્ષણને પણ અગત્યનું સ્થાન આપ્યું છે. તે માટે મુસ્લિમ સમાજ અને અમદાવાદ વેલફેર સોસાયટીનો શિક્ષણ યજ્ઞ અભિનંદનને પાત્ર છે. વેલફેર સોસાયટીના યાકુબભાઈએ સન 1987 થી મુસ્લિમ સમાજના છાત્રોને પ્રોત્સાહિત કરવાનો ઉપક્રમ ચલાવ્યો હતો. તેની ભૂમિકા આપી શાળાથી મહાશાળા સુધી નૂતન અભિયાનોની માહિતી આપી હતી. સોસાયટી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત અને સંસ્કારિત કરવાની સમાજ ઉપયોગી સંસ્થાકીય પ્રવૃત્તિઓનો તેમણે ચિતાર આપ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી NN પટેલ બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાઓથી શરૂ કરેલા પઢાઈ અને પછી વિદાય જેવા અભિયાનો મુસ્લિમ સમાજે સુપેરે ઉપાડી સાચા અર્થમાં ચરિતાર્થ કર્યા છે. HK કોલેજના આચાર્ય શ્રી સુભાષભાઈ બ્રહ્મભટ્ટે શિક્ષણ વગરની પ્રગતિ સંભવ નથી તેની મહત્વ સમજાવી હતી. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી અનામિકાભાઈ શાહે ભારતનો અમૂલ્ય વારસો અને પરંપરા જાળવી રાખવા માટે શિક્ષણની અગત્યતા પ્રાસંગિકતા સમજાવી હતી. આ પ્રસંગે મુસ્લિમ સમાજના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને તેમના વાલીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. हिंदुस्तान के किसी भी समुदाय के बारे में ऐसी सोच बनी रहे कि उसमें पढ़ाई लिखाई के लिए बहुत चाव नहीं है, ये एक प्रकार का धब्बा सा है जो किसी समाज पर नहीं रहना चाहिए और इसको जल्दी से जल्दी उतार कर फेंक देना चाहिए. और मुस्लिम समाज ने इसको उतार कर फेंकना शुरू किया है, आगे बढ़ा है, इसलिए मैं उसकी बहुत कदर करता हूँ, स्वागत. और लोकतंत्र और डेमोक्रेसी अच्छी चलती है अगर नागरिक जागरूक, सिटीजन्स जागरूक. अच्छे लोकतंत्र के लिए शिक्षित नागरिक, शिक्षित मतदाता ये बहुत जरूरी है. ગ્રંથાલયોમાં પુસ્તકોની જાળવણી ઉપર સેમિનાર. પુસ્તકો એ સમાજની દીવાદાંડી છે અને તે સમગ્ર માનવ જીવનને એક નવો રાહ ચીંધે છે અને તેથી દરેક ઘરમાં સારા પુસ્તકો હોવા છતાં અત્યંત આવશ્યક છે તેમ જિલ્લા કલેક્ટર શ્રી લોચન શેરાએ આજે અત્રે જણાવ્યું હતું. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગ્રંથાલય ખાતું, રાજ્ય કેન્દ્રિત અનામત ગ્રંથ ભંડાર મહેસાણાના ઉપક્રમે ગ્રંથાલય પુસ્તકોની જાળવણી ઉપર એક સેમિનાર યોજાઈ ગયું, જેનું ઉદઘાટન જિલ્લા કલેક્ટર શ્રી લોચન શેરાએ કર્યું હતું. આ પ્રસંગે ગ્રંથાલય નિયામક શ્રી કૌશિકભાઈ તથા મદદનીશ ગ્રંથાલય નિયામક શ્રી JK ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી લોચન શેરાએ વધુમાં જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ પુસ્તકો ખરીદી શકતી નથી અને તે માટે તેને પુસ્તકાલયનો સહારો અચૂક લેવો પડે છે અને તેના દ્વારા જ તે પ્રગતિના શિખરે સર કરે છે. અત્યારના યુવાનોને માહિતી મેળવવા માટે ખાસ મહેનત કરવી પડતી નથી. તેમને દરેક માહિતી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા તુરંત જ પ્રાપ્ત થાય છે. આ સંજોગોમાં અલભ્ય પુસ્તકોનું ડિજિટલાઇઝેશન થાય તે જરૂરી છે અને તે માટે સરકારે કામગીરી હાથ ધરેલ છે તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે ગ્રંથપાલ નિયામક શ્રી કૌશિક શાહે મુખ્ય મહેમાન પદેથી બોલતા જણાવ્યું હતું કે દરેક ગ્રંથાલયોએ ઓછા વંચાતા અને જૂના પુસ્તકોનો અલગ રીતે સંગ્રહ કરવો જરૂરી છે જેથી નવા પુસ્તકોને સમાવી શકાય અને કેટલીક દુર્લભ પુસ્તકોને સાચવવા માટે રાસાયણિક ઉપકરણોની પણ સહાય લેવામાં આવે છે અને આવા પુસ્તકોના અભ્યાસ દ્વારા સંશોધનો, PhD અને અન્ય ડિગ્રીઓ પ્રાપ્ત કરી શકે છે. એટલું જ નહીં, દેશ વિદેશમાંથી પણ વિદ્યાર્થીઓ તેના અભ્યાસ કરવા માટે આવે છે. આ એક દિવસીય કાર્યશાળામાં પુસ્તકોની જાળવણી અને તેનો નિભાવ, ગોઠવણી, ડિજિટલાઇઝેશન જેવા અનેક વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચૂંટણી અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીની પ્રેસ કોન્ફરન્સ. મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી જાહેર થયા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર શ્રી RJ માગડિયાના અધ્યક્ષસ્થાનેથી ચૂંટણી સંબંધિત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ચૂંટણી કાર્યક્રમ, વોર્ડ બેઠક ફાળવણી, આચાર સંહિતા, મતદારો અને મતદાન મથકો, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સ્ટાફની તાલીમ, ચૂંટણી યોજાઈ ગયા બાદ EVM મશીનો, રિસીવિંગ સેન્ટરો સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી RJ માગડિયાએ જણાવ્યું હતું કે જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડો
જામનગર જિલ્લા પંચાયતની 24 તેમજ કાલાવડ, જામનગર ગ્રામ, લાલપુર, જામજોધપુર, ધ્રોલ અને જોડિયા તાલુકા પંચાયતની ચૂંટણી યોજવામાં આવનાર છે, જેમાં જિલ્લા અને તાલુકા પંચાયતના 647 મતદાન મથકોમાં 1619 ઈવીએમ મશીનો અને જામનગર મહાનગરપાલિકાના નિર્ધારિત મતદાન મથકોમાં 734 ઈવીએમ મશીનો ફાળવવામાં આવ્યા છે. કુલ ઈવીએમ મશીનોના 20% મશીનો રિઝર્વમાં રાખવામાં આવેલ છે. પોલીસ સાથે પરામર્શ બાદ ટૂંક સમયમાં સંવેદનશીલ મતદાન મથકોની યાદી જાહેર કરાશે. આ ઉપરાંત મહાનગરપાલિકા ઓનલાઈન વોટિંગ સિસ્ટમ માટે ધન્વંતરી ડેન્ટલ કોલેજ અને MP શાહ મેડિકલ કોલેજ એમ 3 પોકેટ ઉભા કરવામાં આવ્યા છે. સંવેદનશીલ મતદાન મથકો અને જરૂરિયાત મુજબ સ્થળો પર વિડીયોગ્રાફી હાથ ધરવામાં આવશે. ચૂંટણી પૂર્વ જરૂરી તાલીમ માટે નિયુક્ત કરાયેલા આશરે 1400 કર્મચારીઓના સ્ટાફને MP શાહ મેડિકલ કોલેજ તથા ટાઉન હોલ ખાતે પ્રશિક્ષણ આપવામાં આવશે. આ માટે નોડલ અધિકારો અને ઝોનલ ઓફિસરોની નિમણૂક પણ કરવામાં આવેલ છે. તમામ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ કરવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી RJ માકડિયાએ વધુમાં જણાવેલ હતું. આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.